અત્યારે ભલે ગોદડા પથરાવતા હોય, વાહન ઉટકાવતા હોય, કોઈ ના જોઈ લે ત્યાં સુધી કચરો કાઢી નાખે. ઘણા તો દરવાજો બંધ કરીને કચરો કાઢતા હોય. અને આમે શક્તિ છે ને, બાર ગમે એવા આમ શેર થઈને ફરતા હોય, બાર 10-15 જણા પગે લાગતા હોય, બાર આમ વાહ વાહ કરતા હોય, અરે આવો આવો બાપુ, અરે આવો આવો સાહેબ આવો. પણ ઘરે જાય ને ત્યાં તો આમ શેરાવાળી, અને એમાં કદાચ ઓફિસમાં મોડું થયું હોય, એમાં રવિવારને દિવસો હોય, કીધું એક હું જલ્દી આવી જઈશ, અને માં ભગવતીએ તો કેટલા શેમ્પુ નાખીને વાળ ધોયા હોય, છૂટા મૂક્યા હોય, લાલ પીળી આંખો થઈ ગઈ હોય, નામ ઘરમાં પ્રવેશ કરે, ખબર નથી પડતી તમને? એક રવિવારને દિવસે તમે રજા નથી રાખતા, આમ કડાકા થાય. ઓલો પછી ઢીલો થઈ જાય, શું કરે? અરે ઘરમાં કામે એટલું. કથા એ સંભળાવે, પતિની સેવા કરવી, પતિનો આદર સત્કાર જાણવો. કરહુ સદા શંકર પદ પૂજા. હિમાલય પોતાની દીકરીને વળાવી ત્યારે કહ્યું કે બેટા, નારી ધર્મ એક હિ દૂજા. નારીનો ધર્મ એક, પતિની સેવા કરવી, આદર સત્કાર જાળવવો. બસ એ જે પ્રમાણે આપણને ઘરે આવીને ખબર પડી જવી જોઈએ. મારા મંત્રમાં કહે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર. પતિના મનને જાણી લે ને એનું નામ પત્ની. આવે બેસે પછી પાણી માગે, પહેલેથી ખબર પડવી જોઈએ કે આજે ઓફિસમાં ડખો થયો છે, પહેલેથી પાણી આપી જો, નહીં તો દીવાની દાદ કોરિયા ઉપર નીકળશે પહેલેથી. કારણ કે પત્ની ખબર કે મારા પતિ. બાકી એક બેન પોતાના પતિને દવાખાને લઈ જાય, અને એ દવાખાને લઈ જાય એટલે ડોક્ટરે તપાસ્યું, આંખ આમ કરો, કાન આમ કરો, શ્વાસ લો, આમ બધું તપાસતા હતા. આમ તપાસતા તપાસતા ઉધરસ લો, આમ બધું તપાસ્યું. પછી કે હાથ લાવો. હાથ લઈને આમથી આમ, આમથી આમ, આમથી આમ ક્યારના કરી થોડા બેન થી રહેવાનું નહીં. સાહેબ ક્યારના આમથી આમ હાથ આ શું કરો છો? સાહેબ કે બેન એની હું નસ પકડું છું. ઓલા બેન કે મને 35 વર્ષથી નથી જડી, એ તમને 5 મિનિટમાં ક્યાંથી જડે? ઘણેને તો 35-60 વર્ષ થાય ને ખબર ન પડે કે આને ટમેટાનું શાક ભાવે છે કે નથી ભાવતું. તને તો એ ખબર ના હોય શું? પણ શાસ્ત્ર એમ કહે પોતાના પતિના મનને જાણવા વાળી. પોતાના પતિને કદાચ પગલે પગલે ન ચાલે તો વાંધો નહીં, કારણ કે કળિયુગ છે. આવું એક જગ્યાએ કીધું ભાઈ પતિના પગલે પગલે ચાલવું, તો એક બેન કે મારો પતિ તો ટપાડી છે, મારે એમને પગલે ક્યાં ચાલવું? કળિયુગ છે. પતિના મનને જાણે, મનોવૃત્તાનુસારિણી. સંસાર રૂપી સાગરમાં તરવા માટે એકબીજાની જરૂર પડે, અને આમે પતિ પત્નીની સાચી જરૂર છે ને યુવા અવસ્થામાં જરૂર નથી. 50 પૂરા થાય ને પછી પત્નીની જરૂર. તમે અનુભવ કર્યો,
તમે અહીંથી ક્યાંક બહાર જતા હોય અને એ બહાર જતા હોય, તમે સમજી લો હરિદ્વાર જતા હોય, તમારા જોડે તમારા પતિ બેઠા હોય, શાંતિથી કેવી વાર્તાલાપ થતી હોય, આપણે આમ કર્યું તેમ કર્યું, આપણા દીકરાનું જે અમુક અવસ્થા પછી જે તમે જો જેની પત્ની મૃત્યુ પામી વહેલી, એ પતિની હાલત તમે જોજો. જેનો પતિ મૃત્યુ પામ્યો હોય પછી બેનની હાલત જોજો તમે. પણ બંને માણસ 70 વર્ષના હશે ને તો શાંતિથી આમ આનંદ વિભોર બની રહેતા હશે.